નગરપાલિકાના ચીફ ઓફિસરને છૂટા કરાયા હતા। ભાવનગર પ્રાદેશિક નિયામક દ્વારા સાવરકુંડલા ચીફ ઓફિસરને છૂટા કરવાના આદેશ કરાયા છે। કરાર આધારિત પાલિકાના ચીફ ઓફિસર હસમુખ બોરડને છૂટા કરવાનો આદેશ આવ્યો। સાવરકુંડલા સાથે દામનગર પાલિકાનો ચાર્જ હતો। ચીફ ઓફિસર હસમુખ બોરડ પાસે જાફરાબાદ પાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીને સાવરકુંડલા પાલિકાનો ચાર્જ સોંપ્યો છે। અચાનક પાલિકાના ચીફ ઓફિસર હસમુખ બોરડને છૂટા કરાતા પાલિકામાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય ડીકે પટેલ આજ રોજ બપોરે મને નગરપાલિકાના કર્મચારીનો ફોન આવ્યો કે આપણા ચીફ ઓફિસર એસપી બોરડનો આજે 5 વાગ્યે નિવૃત્ત વિદાય સમારંભ છે। એ દરમિયાન મારી પાસે ભાવનગર આરસીએમમાંથી એક લેટર આવ્યો અને લેટરમાં ઉલ્લેખ હતો કે અગાઉના ઘણા કારણોસર તાત્કાલિક અસરથી આ ચીફ ઓફિસર એસપી બોરડને ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે છે। એટલે ખરેખર તો આજનો આ કાર્યક્રમ થવો જ ન જોઈએ, કારણ કે એવા ઘણાય મુદ્દા છે। હું તમને પહેલો મુદ્દો એ કહું કે આ નગરપાલિકામાં ગુજરાત ગેસ દ્વારા અત્યારે જે પાઇપલાઇનનું કામ ચાલે છે એના જે રોડ રસ્તાના કટિંગ થયા એના 2 કરોડ ને 65 લાખ રૂપિયા ગુજરાત ગેસ એજન્સીએ ભર્યા છે ને એ પૈસામાંથી ગામમાં પડેલા તમામ ખાડા પૂરો અને એની જગ્યાએ એ પૈસાના એણે ખોટા બોગસ બિલો ચૂકવી દીધા। ત્યારબાદ ગર્વિસ એજન્સી પાસે 1 કરોડ રૂપિયાની ઉઘરાણી હતી અને આરસીએમનો હુકમ હતો છતાં પણ એ કામગીરી ન કરી। સર્જન કન્સ્ટ્રક્શનને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે આને એક પણ પેમેન્ટ ન કરવા, રોડના કામ ગુણવત્તા વગરના ને એકદમ બોગસ છે, એનું પણ પેમેન્ટ કરી દીધું। આ નગરપાલિકામાં ગટરના ખોટા બિલો ચૂકવ્યા, રોડ તૂટી જાય એના ખોટા બિલો ચૂકવ્યા અને આ સાવરકુંડલાને કરોડો રૂપિયાની નુકસાની કરી છે ને એની ફરિયાદ રામદેવસિંહ ગોહિલની સાથે મળીને અમે હાઈકોર્ટમાં ગયા છીએ અને હાઈકોર્ટે આ કારણોસર આરસીએમને લેટર લખ્યો અને આરસીએમે આ બધી બાબતો જાણી કે આણે આર્થિક ખૂબ જ મોટું નુકસાન સાવરકુંડલા નગરપાલિકાને પહોંચાડ્યું, એટલે આને એક પણ દિવસ વધારે આને આ વહીવટમાં રહેવા ન દેવાય। આવા અલગ અલગ કારણોસર તાત્કાલિક અસરથી આને સસ્પેન્ડ એટલે કે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને આ નગરપાલિકા દ્વારા આવો જે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય અને આ ગામને હેરાન કરવા અને બરબાદ કરવામાં કાંઈ બાકી ન રાખ્યું એવી વ્યક્તિનું મારા હિસાબે ખરેખર વિદાય સમારંભ ન કરવો જોઈએ અને આને તો અહીંથી હાંકી કાઢવો જોઈએ। એટલે હું નગરપાલિકાના સદસ્ય તરીકે માગણી કરું છું કે આ વિદાય સમારંભ ન થવો જોઈએ અને આની ઉપર કાયદેસરના જે કાંઈ એક્શન, એક દીપક સોલંકી કે જેણે 8 લાખ રૂપિયા ખોટા પગાર લીધા હતા એનો આરસીએમમાંથી પત્ર આની સામે કાયદેસરની કાર્યવાહી તો એની 10,000ની રિકવરી કરીને મામા માસીનો ભાણિયો હોય એમ એને પણ એને બચાવ્યો છે। તો આવા તો ઘણા કારણો છે ને એ કારણોસર આ ચીફ ઓફિસર એસપી બોરડને ફરજ મોકૂફ કરવામાં આવ્યો, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે ખરેખર તો આનો વિદાય સમારંભ ન હોય અને હાંકી કાઢવાની આવી અમારી માગણી છે।